ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આગળના લેક્ચરની અંદર આપણે ઓક્સિજન અને સલ્ફર વિશે કેટલાક વસ્તુ સમજીને આવ્યા. હવે આપણે આની અંદર સલ્ફરના ઓક્ઝો એસિડ સંયોજનો વિશે સમજીશું. તો એવું કહી શકાય કે સલ્ફરના અનેક ઓક્ઝો એસિડ સંયોજનો છે. જેમ કે આપણે કહી શકીએ કે H2SO3, H2S2O3, H2S2O4, H2S2O5, H2SXO6 यानी कि X ની કિંમત 2 થી 5 હોઈ શકે એવા H2SO4, H2SO5 ઘણા બધા સંયોજનો છે. એમાંના કેટલાક અસ્થાયી છે અને તેમને અલગ કરી શકાતા નથી, અને જે બીજા અમુક જે પ્રકારના છે તેઓને જલીય દ્રાવણમાં અથવા તેમના ક્ષાર સ્વરૂપમાં ઓળખી શકાય છે. તેવા કેટલાક ઓક્ઝો એસિડ આપણે અહીંયા આગળ આકૃતિમાં જે બંધારણ આપ્યા છે એ જોઈશું. તો સૌથી પહેલાં આપણને આપ્યું છે સલ્ફ્યુરસ એસિડ. સલ્ફ્યુરસ એસિડના બંધારણની અંદર કેટલા ઓક્સિજન છે? તો કે 2 હાઇડ્રોજન અને 3 ઓક્સિજન. તો 2 હાઇડ્રોજન છે એટલે 2 ઓક્સિજન સાથે OH સ્વરૂપમાં આવી ગયા. 1 ઓક્સિજન રહ્યો એ સલ્ફર સાથે દ્વિબંધ તરીકે હોય અને ઉપર 2 ઇલેક્ટ્રોન મૂકી દેવાના સલ્ફરના. બીજું આપણે જોઈએ H2SO4. એમાં હાઇડ્રોજન 2 ને ઓક્સિજન 4, એટલે 4 ઓક્સિજનમાંથી 2 ઓક્સિજન હાઇડ્રોજન જોડે જશે એટલે આ OH આવી ગયા. હવે 2 ઓક્સિજન રહ્યા તો કે દ્વિબંધથી અહીંયા બંને જોડે જોડાઈ જશે. તો આ થઈ ગયા H2SO4 સલ્ફ્યુરિક એસિડ. એના પછી છે પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ એટલે H2S2O8. સલ્ફરના 2 અણુઓ છે. હવે એમાં 2 હાઇડ્રોજન છે તો એક OH આની બાજુ, એક OH અહીંયા બાજુ, ડબલ બંધથી ઓક્સિજન, ડબલ બંધથી ઓક્સિજન. એ જ રીતે અહીંયા બી દ્વિબંધી ઓક્સિજન, અહીંયા બી દ્વિબંધી ઓક્સિજન, અને વચ્ચે 2 ઓક્સિજન એકબીજા સાથે જોડાયેલા રહે. આને કહેવાય પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ H2S2O8. અને ત્યારબાદ પાયરોસલ્ફ્યુરિક એસિડ એટલે કે ઓલિયમ કહેવાય. ઓલિયમ એટલે ધુમાયમાન H2SO4. એનું સૂત્ર છે H2S2O7. શું કહેવાય એને? ઓલિયમ. એટલે એની અંદર જે સલ્ફરના 2 અણુઓ જે આપેલા છે અહીંયા આગળ, અહીંયા ઓક્સિજન દ્વિબંધ, ઓક્સિજન દ્વિબંધ, અહીંયા બી ઓક્સિજન દ્વિબંધ, ઓક્સિજન દ્વિબંધ, બંને વચ્ચે એક ઓક્સિજન જોડાયેલો છે અને અહીંયા બંનેમાં OH. તો આ થયું ઓલિયમ. તો આમ સલ્ફરના 4 ઓક્ઝો એસિડના બંધારણ ધ્યાનમાં રાખવાના. હવે આપણે જોઈએ H2SO4નું ઉત્પાદન, ઔદ્યોગિક ઉત્પાદન. કોનું? સલ્ફ્યુરિક એસિડ. H2SO4 મીન્સ સલ્ફ્યુરિક એસિડ. સલ્ફ્યુરિક એસિડના અંદર એના ઉત્પાદનની અંદર 3 પોઈન્ટ મેઇન યાદ રાખવાના. તો કયા 3 પોઈન્ટ છે એ જોઈએ આપણે. તો એનું જે ઉત્પાદન છે એના માટેની જે પદ્ધતિ છે એને સંપર્ક ક્રિયાવિધિ એટલે કે સંપર્ક પ્રક્રમ કહેવાય. એના 3 તબક્કાઓ નીચે મુજબ છે. સલ્ફર અથવા તો સલ્ફાઇડ અયસ્કોને બાળીને SO2 ઉત્પન્ન કરવો. શું કરવાનું? એમાંથી સલ્ફર અથવા સલ્ફાઇડ અયસ્કોને બાળીને SO2 ઉત્પન્ન કરવાનું. બીજું, ઉદ્દીપકીય V2O5 ની હાજરીમાં ઓક્સિજન સાથેની પ્રક્રિયા દ્વારા SO2નું SO3માં રૂપાંતર. અને ત્રીજું, H2SO4માં SO3ના અવશોષણથી ઓલિયમનું બનવું. તો આ 3 પ્રક્રિયાઓ તમારે ધ્યાન રાખવાની. તો જુઓ, પહેલી પ્રક્રિયા આપણે કહી શકીએ સલ્ફર અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈને સલ્ફરનું SO2 સલ્ફર ડાયોક્સાઇડ બને.
બીજું, આ સલ્ફર ડાયોક્સાઇડની મોર ઓક્સિજન સાથે V2O5ની હાજરીમાં પ્રક્રિયા કરીએ એટલે 2SO3 બને. આ પ્રક્રિયા નંબર 2. અને ત્રીજું, આ જે SO3 છે એને H2SO4 સાથે શોષવાનું, એટલે એમાં બને H2S2O7. આને કહેવાય ઓલિયમ. એટલે આ બને. ઓકે, તો આ રીતે ત્રણની તબક્કાની અંદર પ્રક્રિયા થાય. લખ્યું છે અહીંયા કે ઉત્પન્ન થયેલા SO2 ને ધૂળના કણો અને આર્સેનિક સંયોજનો જેવી અશુદ્ધિઓને દૂર કરીને શુદ્ધ કરવામાં આવે છે. અગત્યનો તબક્કો એ સલ્ફર ડાયોક્સાઇડમાંથી સલ્ફર ટ્રાયોક્સાઇડની ઉત્પન્ન કરવાનું છે, અને એમાં વેનેડિયમ પેન્ટોક્સાઇડનો ઉપયોગ થાય છે. તો આ જે V2O5ની હાજરીમાં SO2 ને SO3ની ઉદ્દીપકીય ઓક્સિડેશન પ્રક્રિયાથી SO3નું બનવું તે મુખ્ય તબક્કો છે. આ SO3 બને તો જ આગળ પ્રક્રિયા થઈ શકે, બાકી ના થાય. અને આ પ્રક્રિયા કેવી છે? ઉષ્માક્ષેપક, એટલે કે પ્રતિવર્તી છે, અને પૂર્વગામી પ્રક્રિયા કદમાં ઘટાડો કરે છે. તેથી મહત્તમ નિપજ મળવા માટે નીચું તાપમાન અને ઊંચું દબાણ સાનુકૂળ પરિસ્થિતિ છે, પરંતુ તાપમાન બહુ નીચું ન હોવું જોઈએ, કારણ કે વેગ ઘટી જાય. એટલે એના માટે તાપમાન નીચું હોવું જોઈએ, દબાણ ઊંચું હોવું જોઈએ. નીચા તાપમાન માટે આપણે એવું કહેવાય કે એનો પ્રક્રિયાનો વેગ ઘટી જાય. બીજી વસ્તુ, વ્યવહારમાં આ પ્લાન્ટનું સંચાલન 2 બાર દબાણે 720 કેલ્વિન તાપમાને કરવામાં આવે છે. એટલે કે ઉદ્દીપકીય રૂપાંતર દ્વારા પ્રાપ્ત SO3 વાયુને સાંદ્ર H2SO4માં અવશોષવામાં આવે, એ જે મેં તમને કીધું એ. અને એના કારણે ઓલિયમ ઉત્પન્ન થાય છે. આ ઓલિયમનું પાણી વડે મંદન સાંદ્રતાવાળો H2SO4 આપે છે. એને પાણી વડે મંદન કરો તો એમાંથી શું બને? H2SO4 બની જાય. તો આમ આ પ્રક્રિયાથી 96% શુદ્ધ હોય છે. આ પ્રક્રિયાથી 96% જે સલ્ફ્યુરિક એસિડ મળે એટલો શુદ્ધ હોય છે. ઓલિયમનું પાણી સાથે મંદન કરીએ તો આ H2S2O7 પ્લસ H2O, એટલે અહીંયા શું બને? તો કે 2H2SO4. હાઇડ્રોજન 4 થઈ ગયા, સલ્ફર 2 થઈ ગયા, અને ઓક્સિજન 8 થઈ ગયા. ઓકે, ચાલો. H2SO4ના હવે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ જોઈએ. ભૌતિક ગુણધર્મ તો કે તે રંગવિહીન ઘટ્ટ તૈલી પ્રવાહી છે, જેની 298 કેલ્વિન તાપમાને વિશિષ્ટ ઘનતા 1.84 છે. વિશિષ્ટ ઘનતા કેટલી છે? 1.84. આ એસિડ 283 કેલ્વિન તાપમાને ઠરે છે અને 611 કેલ્વિન તાપમાને ઉકળે છે. હવે એને જ્યારે પાણીમાં ઓગાળવામાં આવે તો વિપુલ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થાય. એટલે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડનું જ્યારે દ્રાવણ બનાવવું હોય તો કાળજી લેવી પડે, કારણ કે વિપુલ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થાય તો એનાથી દાઝી જવાનો ભય રહે. એટલે એને પાણીમાં ધીમે ધીમે ઉમેરીને સતત હલાવતા રહેવું જોઈએ. રાસાયણિક ગુણધર્મની અંદર સલ્ફ્યુરિક એસિડની રાસાયણિક પ્રક્રિયાઓ એ નીચે જણાવેલી લાક્ષણિકતાના આધારે થાય. એની બાષ્પશીલતા નીચી છે, પ્રબળ એસિડ છે, પાણી પ્રત્યે પ્રબળ રાસાયણિક આકર્ષણ છે, ઓક્સિડેશન કરતા તરીકે વર્તવાની ક્ષમતા છે. તો આ બધી વસ્તુ જોવા મળે. એ 2 તબક્કામાં આયનીકરણ પામે. તો પહેલાં H2SO4માંથી H3O પ્લસ HSO4 માઇનસ બને. જુઓ, H2SO4 પ્લસ H2O કરો તો એક હાઇડ્રોજન આની જોડે જાય, એટલે એક હાઇડ્રોજન ઓછો થઈ ગયો, એટલે HSO4 માઇનસ બન્યું અને H3O પ્લસ બની ગયું. હવે આ જે HSO4 માઇનસ છે
એની ફરીથી પાણી સાથેની પ્રક્રિયા કરીએ તો SO4 2- બને પ્લસ H3O પ્લસ પ્રાપ્ત થાય. તો આ બીજી પ્રક્રિયા થઈ ગઈ. એટલે અહીંયા લખ્યું છે કે A1ના મોટા મૂલ્યનો અર્થ એ થાય, એટલે આમાં જો કે બહુ અધિક છે 10 કરતાં અને આમાં 1.2 × 10⁻2 છે, તો એનો મતલબ શું થાય કે જેટલું કેનું મૂલ્ય વધારે એટલું H2SO4 વધુ પ્રમાણમાં વિયોજન પામે H+ અને HSO4- માં. અને આપ્યું છે એનો વિયોજન અચળાંકનું મૂલ્ય એસિડની વધુ પ્રબળતા દર્શાવે. એ શું દર્શાવે? એસિડની વધુ પ્રબળતા. એસિડ ક્ષારોની 2 શ્રેણી બનાવે છે, સામાન્ય સલ્ફેટ સંયોજન અને એસિડ સલ્ફેટ સંયોજનો. કઈ 2 બનાવે? સામાન્ય એસિડ સંયોજન અને એસિડ સલ્ફેટ સંયોજન. આમ નીચી બાષ્પશીલતાને કારણે તેને વધુ બાષ્પશીલ એસિડ સંયોજનો તેના અનુવર્તી ક્ષારોના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાય. એટલે M તરીકે કોઈ બી ધાતુ લઈએ અને X તરીકે આપણે કંઈ બી લઈએ તો એમાંથી HX + M2SO4 બને. ધારો કે હું MX એટલે NaCl લઉં વત્તા H2SO4 લઈ લઉં, તો H અને Cl એટલે 2HCl બની ગયું અને H2SO4ની જગ્યાએ Na2SO4 બની ગયું. તો આ રાસાયણિક પ્રક્રિયા આ રીતે લખાય. બીજી વસ્તુ કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ છે એ શું કરે છે તો કે પ્રબળ નિર્જળીકર્તા છે. એટલે પાણીનો અણુ ગુમાવી દે, એટલે એ પાણીનો અણુ શોષી લે જેમાંથી બી એ પસાર કરીએ ને એમાંથી. તો સલ્ફ્યુરિક એસિડ એ કાર્બનિક સંયોજનમાંથી પાણીને દૂર કરે છે. એનો મુખ્ય ઉપયોગ એ છે તો કે આ સુગર એટલે કે ખાંડ છે C12H22O11 એને H2SO4 માંથી પસાર કરવામાં આવે તો કાર્બન અને H2O છૂટા પડે. હવે ગરમ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ એ મધ્યમ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. કેવો છે? પ્રબળ ઓક્સિડેશન કરતા છે પણ મધ્યમ. આના સંદર્ભમાં તે ફોસ્ફોરિક એસિડ અને નાઇટ્રિક એસિડ વચ્ચેનો મધ્યવર્તી છે. ધાતુઓ અને અધાતુઓ બંને સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરીને વડે ઓક્સિજન પામે છે અને સલ્ફ્યુરિક એસિડ SO2માં રિડક્શન પામે છે. એટલે કોપરનો ઓક્સિડેશનાંક 0 હતો તો અહીંયા CuSO4 બનાવે, એમાં +2 થાય એટલે ઓક્સિડેશન પામ્યું. અહીંયા સલ્ફરનો ઓક્સિડેશનાંક 0 હતો, અહીંયા SO2માં +4 થયો. કાર્બનનો અહીંયા ઓક્સિડેશનાંક 0 હતો અને એમાં અહીંયા કાર્બનનો ઓક્સિડેશનાંક +4 તમને જોવા મળે છે. તો એક આ પ્રક્રિયા છે, એટલે આ જોઈ લો. પછી આપણે એની અંદર આપણે હવે Cuનું, સલ્ફરનું અને કાર્બનનું ઓક્સિડેશન કરી શકીએ, રાઈટ. તો એ વસ્તુ આપણે અહીંયા આગળ જોઈ. હવે H2SO4ના ઉપયોગ વિશે આપણે સમજીએ. તો કે H2SO4નો ઉપયોગ શેના માટે થાય? તો એવું કહેવાય કે ખાતરોના ઉત્પાદન માટે એનો ઉપયોગ થાય છે. એમોનિયમ સલ્ફેટ, સુપરફોસ્ફેટ વગેરે. પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં એનો ઉપયોગ થાય. વર્ણકો, પેઇન્ટ્સ અને રંગકોના મધ્યવર્તી સંયોજનોના ઉત્પાદનમાં એમનો ઉપયોગ થાય. પ્રક્ષાલક ઉદ્યોગોમાં પણ એમનો ઉપયોગ થાય છે. ધાતુકર્મી અન્ય પ્રયોગમાં અને ગેલ્વેનાઇઝિંગમાં પહેલાં ધાતુઓની સફાઈ માટે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. વળી સંગ્રાહક કોષની અંદર અને નાઇટ્રો સેલ્યુલોઝ નિપજોના ઉત્પાદનમાં અને પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે H2SO4નો ઉપયોગ કરવામાં આવે છે. તો આ થાય આપણે H2SO4ના ઉપયોગો. હવે આપણે સમૂહ 17 વિશે
માહિતી મેળવીએ. સમૂહ 17 એને શું કહેવાય બીજું નામ? તો કે હેલોજન. એની અંદર કયા કયા તત્વો આવે? તો કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટાઇન અને ટેનેસિન. આટલા તત્વો એની અંદર આવે સમૂહ 17માં અને એ હેલોજન તરીકે ઓળખાય. એસ્ટેટાઇન અને ટેનેસિન છે એ રેડિયો સક્રિય છે, એટલે કે અલગ રીતે પ્રક્રિયા આપી શકતા નથી. જ્યારે ફ્લોરિન અને ક્લોરિન એ વિપુલ પ્રમાણમાં મળી આવે છે. બ્રોમિન અને આયોડિન એવું કહી શકાય કે ઓછા પ્રમાણની અંદર એ લોકો મળી આવે. ફ્લોરિનની વાત કરીએ તો ફ્લોરિન મુખ્યત્વે અદ્રાવ્ય ફ્લોરાઇડ સંયોજનો તરીકે, એટલે કે ફ્લોરસ્પાર CF2, ક્રાયોલાઇટ Na3AlF6, ફ્લોરેપેટાઇટ 3Ca3PO4 ટ્વાઇસ CF2 અને થોડી માત્રામાં જમીનમાં, નદીના પાણીમાં, વનસ્પતિમાં તથા પ્રાણીઓના હાડકાં અને દાંતમાં રહેલા હોય છે. વળી સમુદ્રના પાણીમાં સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમના ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડના સંયોજનો હોય, પરંતુ મુખ્યત્વે સોડિયમ ક્લોરાઇડ દ્રાવણ હોય છે. શુષ્ક થયેલા સમુદ્રના નિક્ષેપોમાં આ સંયોજનો રહેલા હોય છે, જેમ કે NaCl છે અને કાર્નેલાઇટ KCl × MgCl2 × 6H2O. સમુદ્રી જીવોના કેટલાક સ્વરૂપો છે અને તેમના તંત્રમાં શું હોય? આયોડિન રહેલું હોય છે. તદુપરાંત આપણે કહી શકાય કે સમુદ્રની અંદર જે ઉગતી વનસ્પતિ છે એમાં 0.5% સુધી આયોડિન હોય અને ચીલી સોલ્ટ પીટર એ 0.2% સુધી સોડિયમ આયોડેટ ધરાવે છે. વળી ટેનેસિન છે રેડિયો સક્રિય તત્વ છે. સંજ્ઞા TS, પરમાણુ ક્રમાંક 117, પરમાણ્વીય દળ 294, ઇલેક્ટ્રોન રચના Rn 5F14 6d10 7s2 7p5 છે. ખૂબ જ ઓછા પ્રમાણમાં બનાવાય છે અને એનો અર્ધાયુષ્ય સમય માત્ર મિલિસેકન્ડમાં જ છે. એટલા માટે એનું રસાયણ વિજ્ઞાન પ્રસ્થાપિત થઈ શક્યું નથી, એટલે એને આપણે વિકસાવી શક્યા નથી. સમૂહ 17ના તત્વોની ઇલેક્ટ્રોનીય રચના, પરમાણ્વીય અને આયની ત્રિજ્યા એના વિશે આપણે વાત કરીએ. તો કે ઇલેક્ટ્રોનીય રચના એની આપણે સમૂહ 17 માટે એવું કહી શકાય કે NS2 NH5 છે. કેટલી છે? NS2NP5. છેલ્લો ઇલેક્ટ્રોન P કક્ષકમાં જાય એટલે NS2NP5 છે. 7 ઇલેક્ટ્રોન ધરાવે એટલે હંમેશા 1 ઇલેક્ટ્રોન મેળવે, અને 1 ઇલેક્ટ્રોન મેળવે એટલે F-, Cl-, Br- એ બધા તત્વોની જરૂરિયાત રહે, જે તેમના પછીના નિષ્ક્રિય વાયુ કરતાં 1 ઇલેક્ટ્રોન ઓછો છે. પરમાણ્વીય ત્રિજ્યા અને આયની ત્રિજ્યા માટે એવું કહેવાય કે હેલોજન તત્વો મહત્તમ અસરકારક કેન્દ્રીય વીજભારને કારણે તેમના અનુવર્તી આવર્તોમાં સૌથી ઓછી પરમાણ્વીય ત્રિજ્યા ધરાવે છે. ફ્લોરિનની પરમાણ્વીય ત્રિજ્યા શું છે? તો કે બીજા આવર્તના અન્ય તત્વોની પરમાણ્વીય ત્રિજ્યા કરતાં ઘણી ઓછી છે. એટલે કે ફ્લોરિનથી આયોડિન તરફ જઈએ એમ પરમાણ્વીય ત્રિજ્યા સમૂહમાં ઉપરથી નીચે તરફ પરમાણ્વીય ત્રિજ્યા અને આયની ત્રિજ્યા વધતી જાય છે. સમૂહ 17ના તત્વોની આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સમજાવવાની છે અને એની વિદ્યુતઋણતા વિશે આપણે વાત કરીએ. તો કહી શકાય કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પી શું થાય? ઘટે. એટલે એવું લખાય કે અહીંયા ઇલેક્ટ્રોન ગુમાવવાનું ઓછું વલણ ધરાવે છે, તેથી તેઓ ઊંચી આયનીકરણ એન્થાલ્પી ધરાવે છે
આયનીકરણ એન્થાલ્પી ઊંચી, પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં એ વધવાના કારણે, પરમાણ્વીય કદ વધવાના કારણે આયનીકરણ એન્થાલ્પી શું થાય? ઘટે છે. એ જ રીતે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં ઘટે. કેમ? તો કે આ તત્વોમાં પરમાણુઓ સ્થાયી નિષ્ક્રિય વાયુની ઇલેક્ટ્રોન રચના કરતાં એક ઇલેક્ટ્રોન ઓછી ધરાવે છે. એટલે હેલોજન તત્વ અનુવર્તી આવર્ત કરતાં મહત્તમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ધરાવે છે, મહત્તમ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ. એટલે આવર્તની અંદર જે બીજા બધા તત્વો છે એના કમ્પેરમાં વધારે છે. વિદ્યુત ઋણતા બી આપણે જોઈએ તો કે વધુ ઊંચી વિદ્યુત ઋણતા છે. વિદ્યુત ઋણતા એટલે ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા, અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ ઘટતું જાય છે. ફ્લોરિન એ સૌથી વધુ વિદ્યુત ઋણ છે બધામાં. સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓછી ઋણ થાય. જો કે ફ્લોરિનની ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એ ક્લોરિનની ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કરતાં ઓછી છે. કોની? ફ્લોરિનની. કોના કરતાં? ક્લોરિન કરતાં. કારણ કે ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો He 2s2 2p5 આવે, અને ક્લોરિન માટે Ne 3s2 3p5 આવે. આમાં ઇલેક્ટ્રોન 2pમાં જવાનો, આમાં 3pમાં જવાનો. એટલે લખ્યું છે કે ફ્લોરિન પરમાણુનું કદ નાનું છે, એટલે ફ્લોરિનની સાપેક્ષીય નાની 2p કક્ષકોમાં પ્રબળ આંતર ઇલેક્ટ્રોનીય અપાકર્ષણ હોય છે. આમાં એ અપાકર્ષણ વધુ, જ્યારે અપાકર્ષણ ઓછું. એટલે આની અંદર ઇલેક્ટ્રોન સહેલાઈથી દાખલ થઈ શકે નહીં, જ્યારે આની અંદર ઇલેક્ટ્રોન સહેલાઈથી દાખલ થઈ શકે. એટલા માટે ફ્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી Cl કરતાં ઓછી છે. ઓકે, તે ધ્યાન રાખવાનું. આવર્ત કોષ્ટકમાં હેલોજન તત્વ તેના અનુવર્તી આવર્તોમાં મહત્તમ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે. કેમ? કારણ કે નાનું કદ અને કેન્દ્રીય વીજભાર ઊંચો છે, એટલે પરિણામે સરળતાથી એક ઇલેક્ટ્રોન મેળવીને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરે છે. માટે હવે એના ભૌતિક ગુણધર્મ જોઈએ તો કે ફ્લોરિન અને ક્લોરિન વાયુ સ્વરૂપે જોવા મળે છે, બ્રોમિન પ્રવાહી અને આયોડિન ઘન સ્વરૂપે. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નિયમિત રીતે વધે છે. તેઓ રંગીન છે, એનું કારણ છે કારણ કે વિકિરણોનું અવશોષણ કરે છે, અને પરિણામે બાહ્ય ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને ઊંચા શક્તિ સ્તરમાં જાય, અને જુદા જુદા ક્વોન્ટમ અવશોષણ દ્વારા તેઓ જુદા જુદા રંગો આપે. એટલે F2 પીળો આપે, Cl2 લીલાશ પડતો પીળો, Br2 લાલ, I2 જાંબલી રંગ આપે છે. વળી ફ્લોરિન અને ક્લોરિન પાણી સાથે પ્રક્રિયા કરે છે, જ્યારે બ્રોમિન અને આયોડિન પાણીમાં અલ્પદ્રાવ્ય છે. પણ ક્લોરોફોર્મ CCl4 અને CS2માં એ દ્રાવ્ય થઈ જાય છે અને રંગીન દ્રાવણો આપે છે. ક્લોરિનની સરખામણીમાં આપણે ફ્લોરિનની વાત કરીએ તો એની વિયોજન એન્થાલ્પી ઓછી છે, જ્યારે ક્લોરિન પછી XX બંધ વિયોજન એન્થાલ્પીના મૂલ્યોમાં જોવા મળેલ અપેક્ષિત વલણ CCl, ClCl, Br અને II જેવું છે. એટલે કહી શકાય કે આ નિયમિતતાનું કારણ શું છે કે F2 અણુમાં Cl2 અણુ કરતાં એકબીજાની વધુ નજીક આવેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેના ઇલેક્ટ્રોન અપાકર્ષણને સાપેક્ષીય રીતે વધારે છે, તેટલા માટે. તો આ સમૂહ 17ના ભૌતિક ગુણધર્મ જોયા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે રાસાયણિક ગુણધર્મ વિશે અભ્યાસ કરીશું, તો આ રિવિઝન કરી લેજો. બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. થેન્ક યુ.